તો જય માતા મિત્રો, કેમ છો? મારા યુટ્યુબ ચેનલ આકર્ષણ મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે કરવાનું છે પોસ્ટર ડિઝાઇન. મિત્રો તમે જોયું છે કે હમણાં જ રોહિત ઠાકોરનું એક નવું સોંગ આવ્યું છે, અંબાજી મંડળો મોયો. તો મિત્રો આનું આપણે એક થંબનેલ બનાવ્યું છે મિત્રો, જે મિત્રો આજે હું તમને શીખવાડવાનો છું. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એકવાર જરૂરથી લાઈક કરી નાખજો, અને હજુ સુધી જો અમારા યુટ્યુબના પરિવાર ના બન્યા તમે મિત્રો, યુટ્યુબ ચેનલ જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. તમને મિત્રો આના અંદર આવા ને આવા વિડીયો તમને જોવા મળશે મિત્રો. પોસ્ટર ડિઝાઇન રિલેટેડ, યુટ્યુબ રિલેટેડ બધી રીતના તમને મળી જશે વિડીયો. તો એકવાર જરૂરથી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ. તો મિત્રો સૌથી પહેલા તમારે પિક્સેલેબ એપ્લિકેશન ઓપન કરી દેવાનું. ચાલો હું પિક્સેલેબ એપ્લિકેશન ઓપન કરું. એના પહેલા મિત્રો ખાસ નોંધ કે વિડીયોની અંદર પાસવર્ડ છે, તો મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો અને પૂરો જોજો, જેથી તમને ખબર પડે. કંઈ પણ ખબર ના પડે તો મને જલ્દી કોમેન્ટ કરી દેજો, જેથી હું તમારી પ્રોબ્લેમ સોલ્વ કરી દઉં. બરોબર? તો અહીંયા સૌથી પહેલા તો આપણે બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે, તો હું બેકગ્રાઉન્ડ એડ કરી દઉં અંદર. તો બેકગ્રાઉન્ડ એડ કરી દેવાનું છે. તો ચાલો હું બેકગ્રાઉન્ડ એડ કરી દઉં. આ રીતના એડ કરી દેવાનું છે. કંઈક આ રીતના સેટ કરીને ફરીથી બેકગ્રાઉન્ડ કોપી કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયાથી જઈને તમારે ક્રોપ કરી દેવાનું છે. ક્રોપ કરીને આટલો ભાગ અહીંયાથી ક્રોપ કરી દેવાનો છે. આ રીતના ક્રોપ કર્યા બાદ ફરીથી અહીંયા લાવી દેવાનો છે આ ભાગ. તો મિત્રો આ રીતના કંઈક સેટ થયા બાદ તો અહીંયાથી પરથી આપણે લોક કરી દેવાનું છે. ચાલો લોક. મિત્રો આ રીતના લોક કરી દેવાનું છે. એના પછી જે મિત્રો બીજું પીએનજી એડ કરવાનું છે, જે છે અંબેમાનું. તો ચાલો હું એ પણ એડ કરી દઉં. પછી અહીંયા મિત્રો તમારે સેટ કરી દેવાનું છે. મિત્રો તમે તમારી રીતના સેટ કરી શકો છો. ચલો હું ફટાફટ સેટ કરી દઉં. ત્યારબાદ મિત્રો બીજું આપણે પીએનજી એડ કરવાનું છે, તો ચાલો ફટાફટ પીએનજી એડ કરી દઉં. આ રીતના મંદિરનું પીએનજી લઈને પણ એડ કરી દેવાનું છે. ચાલો પીએનજી પણ એડ કરી દઈએ. અહીંયાથી નીચે લાવી દેવાનું, જેથી પાછળ જતો રહે. આ રીતના સેટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો બીજું આપણે પીએનજી એડ કરી દઈએ. તો ચાલો અહીંયાથી મિત્રો આપણે સિંગરનું નામ લખી દેવાનું. તો ચાલો હું સિંગર વાળું પણ લખી દઉં ફટાફટ. તો જે રોહિત ઠાકોર વાળું નામ વાળું હતું એ પીએનજી મેં અંદર પણ એડ કરી દીધું છે, જેથી તમારે લખવું નહીં પડે. તો ચાલો આગળ હું તમને બતાવું. તો પછી બીજું પીએનજી એડ કરવાનું છે, ચાલો એ પણ હું પીએનજી એડ કરી દઉં અંદર. તો આ રીતના મિત્રો બ્લેક શેડો મળશે, તે બ્લેક શેડો આપણે એડ કરી દેવાનો છે. તો ચાલો હું આ શેડો પણ સેટ કરી દઉં. તો કંઈક મિત્રો આ રીતના આપણે શેડો સેટ કરવાનો છે. તો સેટ થઈ જાય ત્યારબાદ મિત્રો આ શેડોને આપણે અહીંયાથી જઈને નીચે કરી દેવાનું છે.
આ રીતના મિત્રો આપણે નીચે કરી દેવાનું છે. એક પીએનજી એડ કરવાનું છે. ચાલો મિત્રો એ પણ પીએનજી હું એડ કરી દઉં અંદર. તો આ રીતના આપણે પીએનજી એડ કરી રહ્યા છે. તો ચલો પીએનજી રીતના લગાવી દઈએ. તો મિત્રો આ રીતના પીએનજી સેટ થઈ જાય ત્યારબાદ આપણે એક બીજું પીએનજી એડ કરવાનું છે. ચાલો એ પણ પીએનજી એડ કરી દો. તો મિત્રો હવે આપણે અહીંયાથી એક હવે લખવાનું રહ્યું છે. જે મિત્રો તમે તમારું કોઈ પણ લખી શકો છો. તો ચલો હું મારું ગ્રાફિકનું નામ લખી દઉં, ચેનલનું નામ. તો આ રીતના આવી જાય ત્યારબાદ અહીંયાથી જઈને નાનું કરીને એક ખૂણામાં આપણે સેટ કરી દેવાનું છે. તો આ રીતના કંઈક સેટ કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી જઈને ફોન્ટ આપણે કરી દેવાના છે. તો ચાલો એ પણ ફોન્ટ હું કરી દઉં અહીંયાથી. તો ફાઇનલી મિત્રો આપણું પોસ્ટર બનીને એકદમ રેડી થઈ ગયું છે મિત્રો. તો આપણે આને હવે એક્સપોર્ટ કરવા માટે અહીંયાથી 3 ડોટ ઉપર જવાનું છે. અહીંયાથી એક્સપોર્ટ ઇમેજ લખ્યું છે તેના પર જે કસ્ટમ લખ્યું છે ત્યાં જઈને અલ્ટ્રા આપણે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી સેવ ટુ ગેલેરી કરી દેશો એટલે તમારું પોસ્ટર એકદમ સેવ થઈ જશે અને ગેલેરીમાં તમારી આવી જશે. તો મિત્રો વિડીયો જો ગમે તો વિડીયોને એકવાર જરૂરથી લાઈક કરી નાખજો અને ચેનલ પર નવા તો ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.